બિલકુલ હવે આગળ વધીશું બીજા મહત્વના મુદ્દા સાથે ને આ પણ આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ મુદ્દો છે। આપણી આસપાસ ચારે બાજુ બધા બોગસ ડોક્ટરો લાગી રહ્યા છે, કારણ કે રોજ સવાર ઉઠીએ અને પછી સમાચાર આવે કે ફલાણી જગ્યાએથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। આજે તો સુરતમાં જોરદાર સમાચાર એ મળ્યા કે એક સાથે 1200 લોકોને નકલી ડિગ્રી પધરાવી દીધા હોવાની વિગત મળી છે। એક સાથે અહીંયા 14 બોગસ ડોક્ટર ઝડપાયા છે અને જેમાં મુખ્ય આરોપી ડોક્ટર રશેશ ગુજરાતીની ધરપકડ થઈ છે। આ લોકો નકલી ડિગ્રી આપવાનું કામ કરતા હતા। અમદાવાદના બીકે રાવતની પણ ધરપકડ થઈ છે। behm.com ગુજરાતનું એક વેબ પોર્ટલ બનાવ્યું હતું અને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ નહોતા આપતા, કઈ દવા લેવી કઈ ન લેવી કોઈ પણ પ્રકારની જાણકારી તે લોકો આપતા નહોતા અને એવો દાવો કરતા હતા કે અમે તો આયુષ મંત્રાલયનું સર્ટિફિકેટ આપી રહ્યા છે। જે ટ્રેનિંગ માટે 1 થી 2 વર્ષનો સમય જતો હોય છે માનસી, ફક્ત 10 જ દિવસમાં તેમને સર્ટિફિકેટ આપી દેતા હતા અને પછી તેમને છૂટો દોર મળતો અને લોકોના જીવન સાથે છેડા થતા હતા। મુન્નાભાઈ એમબીબીએસ નો જાણે કે રાફડો ફાટ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે લગભગ એક આખી બોલેરો ભરીને નકલી ડિગ્રી પણ ઝડપાઈ છે। આપ વિચાર કરો કેટલાય લોકોને નકલી ડિગ્રી આપી હશે। અત્યારે તો ફક્ત 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, પરંતુ અગર બોલેરો ભરીને નકલી ડિગ્રી ઝડપાઈ હોય તો રાજ્યમાં કેટલાય આવા નકલી ડોક્ટરો, નકલી ક્લિનિક, નકલી દવાખાના ધમધમે છે અને લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે। હવે આ નકલી ડિગ્રી જે આપતા હતા, જે ઓનલાઈન પોર્ટલ દ્વારા તમામ ડોક્ટરોને આ ડિગ્રી આપવામાં આવતી હતી, તેમના સંચાલક સાથે પણ અમે વાતચીત કરી। શું કહેવું છે પહેલા એ સાંભળો। हमें डिग्री बनाई आपका पहली बात तो आ कहो कि आ डिग्री नहीं भाई, आ सर्टिफिकेट कोर्स है ने भारत सरकार નું ને હાઈકોર્ટ નું ને સુપ્રીમ કોર્ટ નું ઓર્ડર છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથી માં પ્રેક્ટિસ કરી શકે છે, ઇલેક્ટ્રોપેથી ભરી શકે છે, ભણાવી શકે છે ને રિસર્ચ કરી શકે છે। 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા, પણ બીજી સંસ્થાઓ કરાવે છે। ના અમે નથી લેતા, અમે અમારી બોર્ડની ફી લઈએ જે 5000 રૂપિયા, જે રજીસ્ટ્રેશનની 5000 રૂપિયા ફી છે એ જ લઈએ। ઉપરની અમે ડિગ્રી ના હોય કે અમારે કોઈ ટ્યુશન ફી નથી લેતા। ના, ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં આજ સુધી કોઈ કેસ બગડ્યો નથી ને બગડવાનો જ નથી। હવે જે एलोपैथिक प्रैक्टिस करे एनी हमारी कोई जवाबदारी रहती नहीं। वो रजिस्टर्ड है और ये वेबसाइट पे सारा डाटा दिखाते हैं। तो ये 1200 से ज़्यादा डॉक्टर हैं, वो अभी इन लोगों ने इतनी डिग्रियां इन लोगों ने इश्यू की है। ये रसेश ने और डॉक्टर बीके राव दोनों ने स्वीकार भी किया है कि इतने लोगों को हमने ये सर्टिफिकेट जो है इश्यू किए हैं। साथ ही ये भी स्वीकार किया है कि इनमें से किसी भी आदमी को इलेक्ट्रो होम्योपैथी के बारे में 1 दिन का भी ट्रेनिंग हम लोगों ने नहीं दिया है। कहीं हमारे पास कोई ट्रेनिंग हॉल नहीं है, कहीं हमारे पास कोई कॉलेज लेक्चरर नहीं है, हमारे पास दवाई का कोई इस तरह का स्टॉक जो हम सप्लाई कर सकें या कोई सप्लायर के साथ रिलेशन नहीं है। ये पूरा चीटिंग और एक्सटॉर्शन करने के लिए इन 2 लोगों ने ये मेन है और ये इरफान और सोबिक इन लोगों ने मिलकर ये पूरा नेक्सस बना के और इन लोगों के साथ चीटिंग और एक्सटॉर्शन किया है। ये इलेक्ट्रो होम्योपैथी जो चिकित्सा पद्धति है, इसको किसी भी भारत सरकार या गुजरात सरकार ने मान्यता नहीं दी है। तो माननीय इलाहाबाद उच्च न्यायालय में भी एक PIL लगा था, माननीय गुजरात उच्च न्यायालय में भी एक PIL लगा था, उसमें कोर्ट का भी डायरेक्शन था। मानसी, હવે તમામ લોકો હવે ધ્યાન રાખવું પડશે કે તમે જે ડોક્ટર પાસે દવા લેવા જઈ રહ્યા છો શું તે લખની લખીને, કારણ કે વધુ એક એવો નકલી ડોક્ટર જેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે। ડોક્ટર મહેશ નાવડિયા કે જેમણે વિદેશમાંથી ડિગ્રી મેળવી છે, પરંતુ અહીંયા લોકોને કહ્યું છે કે હું તો MD છું, મારી પાસે MD ની ડિગ્રી છે, તે બદલ પણ હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। 6 મહિના માટે ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। તેમણે વિદેશમાં માસ્ટર ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિનની ડિગ્રી મેળવી હતી અને પોતે MD ડોક્ટર તરીકેની ઓળખાણ આપતા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હતા, લોકોના જીવ સામે રમત રમતા હતા। એટલે આખું નેક્સસ ગુજરાતભરમાં ચાલી રહ્યું છે આવા નકલી ડોક્ટરનું કે જેના પર હવે તરાપ મારવાની શરૂઆત થઈ ચૂકી છે। અને આ નકલી ડોક્ટરોના કારસ્તાનના કારણે કદાચ આગામી સમયમાં એવું ના બને કે જે અસલી ડોક્ટરો છે તે તમામ અસલી ડોક્ટરોએ તેમના ક્લિનિક કે હોસ્પિટલમાં અસલી ડિગ્રી અને સર્ટિફિકેટ રાખવા પડે।